શું તમને એ વાતની ખબર છે કે એક વાત મનાવવા માટે દેશની મોટાભાગની બેંક લાંબા સમયથી સરકારને આજીજી કરી રહી હતી? એ વાત મનાવવામાં આ વખતે પણ બેંકો સફળ રહી નથી. બેંકની આ લાંબા સમયની માંગણી ન સંતોષાતા બેંક કર્મચારીઓ પણ ચોંકી ગયા છે. તમને એમ થશે કે આ તે કઈ વાત છે, આખરે મામલો શું છે? નમસ્કાર, હું છું દીપિકા અને આજે આપણે જાણીશું શું હતી આ માંગણી અને તેની અસરો, અને સરકારે કેમ પાડી દીધી ના. આ તમામ બાબતો આજનું જાણવા જેવુંમાં. વાત જાણે એમ છે કે દેશભરની બેંકો લાંબા સમયથી સરકાર તરફથી ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહી હતી, પરંતુ જ્યારે સમય આવ્યો ત્યારે જ બેંકોને મળ્યું રેડ સિગ્નલ. વાસ્તવમાં બેંક યુનિયનો લાંબા સમયથી બેંકો માટે 5 દિવસના કામકાજની માંગ કરી રહ્યા છે. હાલમાં મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે, પરંતુ બેંક યુનિયનો માંગ કરે છે કે બેંકો માટે 5 કાર્યકારી દિવસો રાખવા જોઈએ અને બાકીના 2 દિવસ રજાના દિવસો રાખવા જોઈએ. એટલે કે બેંકો લાંબા સમયથી અપેક્ષા રાખી રહી હતી કે ટૂંક સમયમાં સરકાર બેંક યુનિયનની આ માંગણી સ્વીકારશે અને તેના પર પોતાની મહોર લગાવશે. પરંતુ નાણાં મંત્રાલયે સંકેત આપ્યો છે કે 5 કાર્યકારી દિવસો બેંકની કામગીરી પર નકારાત્મક અસર કરશે, જેની સીધી જ અસર અર્થતંત્ર પર પડી શકે છે. ખાસ કરીને એવા લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડશે જેઓ સોમવારથી શુક્રવાર ઓફિસને કારણે શનિવારે બેંક સંબંધિત કામ કરવાનું પસંદ કરે છે. મોટાભાગના કામદાર વર્ગ શનિવારે તેમના અધૂરા બેન્કિંગ કામ પૂર્ણ કરવા માટે બેંક શાખાની મુલાકાત લે છે. આમ તો ટેકનોલોજીના યુગમાં જનતા નેટ બેન્કિંગ કરવા લાગી છે, પરંતુ આજે પણ એક બહોળો વર્ગ છે જે રેગ્યુલર બેન્કિંગ પર આધારિત છે, એટલે કે બેંકમાં જઈને જ પોતાના કામ પતાવે છે. હવે એ સમજી લઈએ કે દેશની પ્રમુખ બેંકો કે જેમના યુનિયન એકઠા થઈને આ માંગ કેમ કરી રહ્યા છે. તો વિશ્વના યુરોપ સહિત અનેક દેશોમાં નાણાકીય ક્ષેત્રમાં સપ્તાહમાં 5 જ દિવસ કામકાજ ચાલે છે. નાણાકીય કામકાજ જટિલ અને તણાવવાળું હોવાને લઈને વિવિધ દેશોએ અપનાવેલા અભિગમને ભારતમાં પણ અપનાવવાની માંગ એટલા માટે જ થઈ રહી છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન આ કારણથી જ આશ્વસ્ત હતું કે ચાલુ મહિના એટલે કે એપ્રિલ 2025માં જ તેમને 5 દિવસના સપ્તાહની મંજૂરી મળી જશે. જો કે ફરી એકવાર એવું થયું નથી. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સમાં 9 મુખ્ય બેંક યુનિયનો સામેલ છે, જે પબ્લિક પ્રાઇવેટ ફોરમ બેંક, કોઓપરેટિવ બેંક અને રિજનલ રૂરલ બેંકના 8 લાખથી વધુ કર્મચારીઓ અને અધિકારીઓનું પ્રતિનિધિત્વ કરે છે. બેંક યુનિયનોએ આ પૂર્વે 24 અને 25 માર્ચે દેશભરમાં રાષ્ટ્રવ્યાપી હડતાલનું આયોજન કર્યું હતું, જેમાં આ માંગ ઉપરાંત બેંક અધિકારીઓ અને કર્મચારીઓની નોકરીઓ સુરક્ષિત કરવી, ગ્રેજ્યુઇટી એક્ટમાં સુધારો કરવા અને મહત્તમ મર્યાદા 25 લાખ સુધી વધારવા જેવી માંગણીઓ પણ સામેલ હતી. યુનિયનની સતત માંગણીઓ અને દબાણને કારણે એવું લાગતું હતું કે સરકારને બેંકો સામે ઝૂકવું પડશે અને સરકાર 5 દિવસ કામ કરવાની આ માંગણીને મંજૂરી આપશે. પરંતુ હવે ચિત્ર સ્પષ્ટ છે, જેથી જો તમે પણ એવા લોકોમાંના એક છો જે સોમવારથી શુક્રવાર સુધી ઓફિસના કારણે વ્યસ્ત રહો છો અને શનિવારે બેંકમાં જઈને તમારું કામ પૂરું કરવાનું પસંદ કરો છો, તો હવે તમારે સમયપત્રમાં કોઈ જ ફેરફાર કરવાની જરૂર નથી. આ વિશે તમારું શું કહેવું છે, અમને જણાવો.